કારણ કે આજે શું રવિવાર છે તો માના દીવા અને ધૂપ કર્યું છે ગુગળનું ધૂપ. કારણ કે દર રવિવારે અમે કરીએ આ રીતના ધૂપ તો કારણ કે કરવું જ જોઈએ. જય માતાજી માળી કોની રક્ષા કરજે માં. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને શું જો અત્યારે ચા પીવા બેઠા છે, કારણ કે નહીં ધોઈને દીવાબત્તી કરીને હવે ચા પીવા બેઠા. ચા પીને પછી જાશું બહાર, અને બહાર બી જઈને થોડા શંકર ભગવાનના ભોલેનાથના દર્શન કરશું. અને કાલ તો જરૂર જશું, કારણ કે કાલ શ્રાવણનો છેલ્લો સોમવાર છે, એટલે કાલ તો ચોક્કસ જવાનું છે દર્શન કરવા. બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચા પાણી. આજે થોડું જવાનું છે અમારે એક બહાર, એટલે વિડીયોમાં આગળ બને રહેજો, કારણ કે જવાનું છે અમારે ઘી કાઢા, થોડું કામ છે. અને આમાં ત્યાંથી શ્રેષ્ઠથી બેસું સીધા જઈશું અમારે ઘી કાઢા મેટ્રો સ્ટેશનની અંદર જઈને તમને બતાવશું કે કઈ રીતની મેટ્રો છે, કેવા સ્ટેશન છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતાજી. જો અહીંયા જો રસ્તામાં છોકરા અત્યારે લકડી રમે છે. તમે બી પહેલાં નાના છે ત્યારે બી રમ્યા છે, કારણ કે આ છોકરાના જો આજે રજા છે તો બધા લકડી રમે. જુઓ રવિવાર છે, આમનો મોજ જ છે. તમે રમ્યા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. મજામાં મજામાં ને? શું અત્યારે ગાજર ખાતા તમે? ગાજર તો કંઈ ખાવાતા છે યાર અત્યારે ખાવામાં. આ ગાજર ના ખવાય, દેશી ગાજર ખવાય. જો આ રીતના અમારા આડું હાર બનાવે છે, અને આ રીતના જો લટકાઈને રાખે છે કણજાના ઝાડ નીચે. જો ખાવાનું ચાલુ જ છે અત્યારે. જો સવારે બરાબર ગાજર ખાવાથી. અને આ ફૂલ ખાવાથી શું થાય? ફૂલ તો ભગવાનને ચડે, ભગવાન માટે ફૂલ છે. ભગવાન માટે ચડવું. ગામડે નહીં જવું? આડું બી કંકોડા પત્ર લઈ ગયા બરાબર. શંકર ભગવાનને મફત જે બીલીપત્ર ચડાયા એ ભગવાનને ચડાયેલા ફૂલ. ના ના, આપણે તો તમારે ડાયરીમાં તો લખી જ દેવાનું હોય, જો કોઈ બાકી નહીં. ભગવાનના એનું પુણ્ય મને મળશે, એટલે મારું સેવાનું જ કામ બને. ના ના, સેવા કરો તો જ મેવા મળે. બરાબર. આજે અમારે આડું જવાના છે ગામડે કંકોડા લેવા. હા, અમારા મહા હે બોલતા નહીં, કારણ કે વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો. તારનું છેલ્લા 4-5 વર્ષથી આવું જ છે. બાકી પહેલાં બોલવાનું કોમેડી બહુ જોરદાર હતી, તો બધી રીતના એક્સપર્ટ એવા હતા આમ. પણ હવે આ તો કુદરતનું છે યાર, કારણ કે આંભરે ખરું પણ બોલી ના શકે. બહુ પ્રોબ્લેમ વધારે હોય ત્યારે માણસ. એટલે અમારે છે રીવડીના. રીવડીના ઉમેશજી ઠાકોર. મજા આવે ને? હા હા, ખાઈ લીધું? ખાઈ લીધું ને? બસ તાણ ભલે ભલે. ના 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 ના, હાલ દે હવે આવું ના કરે. હવે હાલ દે, એ હશે હાલ દે પૈસા, આવું ના કર. હે હા, જો હવે જો 5 માણસ વચ્ચે પૈસા માંગે એટલે શું મારી ઇજ્જત. આવું ના હોય, પૈસા આપી દેવા પડે ને યાર. તમે એને થોડું ઘરનું કામ બતાવો. હું જઉં છું બહાર, અને બહાર જઈને થોડી વાર બહાર જઈને અમે થોડુંક જઉં છું, ઘડી ગલ્લે બેલે બેસ્યા અને બહાર જ્યા પછી બરાબર. પછી આપણે જવું છે હવે થોડી વાર પછી મેટ્રોમાં. બરાબર. ઓહ, તારું ચાલતું બહાર બેઠ નટા. આ છે મેટ્રો સ્ટેશન. જો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મેટ્રો સ્ટેશનની અંદર. જો આપણે બેસવું અંદર જઈને મેટ્રોમાં બેહવા. બરાબર, જઈએ તમને આગળ બધું બતાવું કે કેવું છે મેટ્રો સ્ટેશન. જોઈ શકો એટલું ક્લીન અને જોરદાર છે. આ છે કે અમદાવાદ મેટ્રો સ્ટેશન. હજુ ટ્રેનના આવવાની વાર છે, કારણ કે 6 મિનિટ જેટલો ટાઈમ છે, કારણ કે ટાઈમિંગ લખેલું છે આની અંદર. 6 મિનિટ જેવું લાગશે, પછી આવશે. આ છે અમદાવાદ મેટ્રો. અમારે ત્યાં ઘરની બાજુમાં છે મેટ્રો સ્ટેશન. તો અત્યારે આપણે જવાનું છે ઘીકાટા. ઘીકાટા જઈને પછી રિટર્ન આવશે. આ છે અમદાવાદ મેટ્રો. એટલું ક્લીન એટલે જોરદાર છે. જો આ જે મેટ્રો સ્ટેશનની અંદર હવે ટ્રેનની અંદર લઈ ગયા છે. જય
છે 70-80ની સ્પીડથી. આવી ગઈ છે મેટ્રો સ્ટેશન ખુલ છે બારી. દરવાજો ખોલવાની તૈયારી છે. દરવાજો ખુલી ગયો. પગથિયે ઉતરી જવાનું. જો હવે ટ્રેન ઉપડી છે. આ મેટ્રો જાય છે જીવરાજ પાર્ક. આ છે મેટ્રો સ્ટેશન શ્રેયસ. અમારા ઘરની એકદમ નજીક છે. ખરેખર જોવાલાયક બહુ એકદમ ચોખ્ખું અને સારું છે. કારણ કે અમે જઈને અત્યારે રિટર્નમાં આવી ગયા છે. તો હવે અમે જશું ઘરે. ચલો આવી ગઈ લિફ્ટ. જશું હવે ઘરે. કાકાની ખીચડી બનાવી है. કાકાની ચટણી, પૂરી, ખીચડી, છાશ, બરાબર. ખીચડી ઘરે બનાવી. ખીચડી લાય. બોલ બોલ કરો. મસ્ત મળે આમ. યાદ નહીં કીધું. આ તો કઢી મળે ને એવી. કઢીની ફેમસ ટીકડી. કઢીની ફેમસ. ચલો ખાવી લો. હાલો મિત્રો, ગુડ નાઇટ, શુભરાત્રિ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને આગળ અમારા અવનવા વિડીયો આવતા રહેશે. તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.